એક ગામડા ગામ હતું ને, એમાં 4-5 સાધુ આવ્યા. અને સાધુ આવ્યા ને એટલે ચોરા પાસેથી નીકળ્યા ને ચોરે બધા બેઠા હતા ને, એને કીધું કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? કે આમ હાલે જાવ છેલ્લે કે ત્યાં બધા બાવા સાધુ આવે. એ 5 જણા ગયા અહીંયા. એટલે કીધું અમારે હરિહર કરવું છે. એટલે ઘરધણીએ કીધું કાંઈ વાંધો નહીં, તમે બેહો, મારા ઘરના રોટલા બનાવી દે. કે ના, અમને કાચું સીધું આપો. અને બેનને કહેવાય ગામના કુવેથી પાણીનું બેડું ભરી આવે, અબોટ બેડું, અને અમે હાથે રસોઈ બનાવીને જમી લઈશું. એ બેન પાણી ભરવા માટે ગયા, ના ભાઈએ બધી વસ્તુ આપી. બેન હરખાતી ગામના કુએ પાણી બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી હેલ માથે મૂકી અને બેન હરખાતી આવતી હતી. જો ધાર્યું હોય કઈ ને બાપુ મારો નાથ કઈ કરાવે કઈ. એ દીકરી હરખાતી આવતી હતી. આજે અમારા ઘરે સાધુ આવ્યા, સાધુ જમશે, આજે અમે ધન થઈ ગયા. પણ એ રસ્તામાં આવતી હતી, એમાં કેડામાં એક પ્રસંગ બન્યો. કેડામાં એક નોળિયો અને નાગ બાંધતા. બેન ઉભી રહી ગઈ. નાગે નોળિયાને મારી નાખ્યો, નોળિયાએ નાગને મારી નાખ્યો અને નોળિયો વિયો ગયો. ઉપર હમણી ઉડતી, ત્યાં નાગ છે ને, હમણીનો શિકાર છે. જબાંગ ઝાકલે નાગ માથે પડી. એ નાગને વચ્ચેથી પકડી અને ઉડી. મોઢું અને પૂંછડું બે બાપુ નાગના લબડતા હતા. મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ હતી ને, હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. હરખાતી બેન ઘરે આવી. ફળિયામાં બાપુ સંતો બેઠા છે, એના ઘરવાળા બેઠા છે. અહીંયા બેડું ઉતારીને કીધું કે લ્યો, આમાં અબોટ બેડું પાણીનું તમે જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને જમ્યા. 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 માણા વિચાર કરે, આ શું? અહીંયા 2 માણા મૂંઝાણા, પણ સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી. આ લખવું કોના ખાતે? શિવ ભોળાનાથ પાસે જઈ અને કહે છે કે પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે ક્યાં આ લખવું કોના ખાતે? નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમણી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી. ભોળાનાથ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈજ ગામમાં આવ્યા અને સોરે બધી રીધી સીધી બેઠી હતી. અહીંયા આવ્યા ને ત્યાંથી કીધું ઈ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? ઈ કે હાલા જાવ, આમ કાલ 5 ને માર્યા છે, આજ તમારો વારો. ભગવાન કે લખામ ના ખાતે, ભલે આવડા ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય રામ. એટલે કીધું અન્ન સમીન ઔષધિ, ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમૂન પાપ. નિંદા જેવું આ દુનિયામાં બાપુ બીજું કોઈ પાપ નથી.